તો આ તરફ સમાચાર બગદાણાથી સામે આવી રહ્યા છે કે જ્યાં નવનીત બાલદિયાને મારવાના કેસમાં ફરી એકવાર જયરાજ આહિરને એસઆઈટીનું તેડું આવ્યું હોવાની વાત સામે આવી રહી છે। બગદાણા બબાલને લઈને સૌથી મોટા સમાચાર, જયરાજ આહિરને એસઆઈટીએ બીજું સમન્સ પાઠવ્યું છે। જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ આજે બપોરે હાજર થવા માટે એસઆઈટી દ્વારા ફરમાન પાઠવવામાં આવ્યું છે અને સાથે જ કેટલાક પુરાવાઓ અને સવાલોને લઈને બોલાવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે બગદાણા બબાલમાં આજે ફરી એકવાર પૂછપરછ જે છે તેનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। નવનીત બાલદિયા કેસમાં ખૂબ ચર્ચિત નામ કે જ્યાં અવારનવાર આરોપ પ્રત્યે આરોપ જે છે તે જયરાજ આહિર પર લગાડવામાં આવી રહ્યા હતા અને આજે બીજું સમન્સ પાઠવતા ફરી એકવાર ચર્ચા એ જોર પકડ્યું છે। કૃણાલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। કૃણાલ, જે રીતે આની પહેલા એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું, 5 વાગ્યાથી લઈને રાત્રિના 8:30 9 વાગ્યા સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી, ફરી એકવાર જયરાજ આહિર કે જેમને સમન્સ પાઠવતા ચર્ચા અને આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાટો જોવા મળી રહ્યો છે અને લોકોમાં અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે। જે બિલકુલ વાત કરવામાં આવે તો એ બગદાણાના નવનીત બાલદિયા ઉપર જે મારવાનો જે કેસ ચાલી રહ્યો છે, આ કેસની અંદર અનેક આરોપીઓને લઈ પોલીસે પૂછપરછ કરી છે, અનેક લોકોને અત્યારે જેલ હવાલે કર્યા છે। ત્યારે ખૂબ ચર્ચાસ્પદ નામ એટલે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને આની પહેલા પણ જ્યારે પોલીસે સમન્સ પાઠવ્યું હતું, 3.25 કલાક સમય જેટલું તેનું એ નિવેદન છે તે લેવામાં આવ્યું હતું, તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી। જે નવનીત બાલદિયાએ વિશેષ નિવેદન આપતી વખતે જે 15 જેટલા પુરાવાઓ રજૂ કર્યા હતા એસઆઈટીની ટીમની સમક્ષ, એ પુરાવાના આધારે પણ જયરાજ આહિરની છે તે પૂછપરછ ચાલી હતી। પૂછપરછ બાદ જયરાજ આહિર ખુદ એવું બોલ્યા હતા કે મને જ્યારે પણ આ કેસને લગતી તપાસમાં બોલાવવામાં આવશે ત્યારે હું હંમેશા સહયોગ આપીશ ને હાજર રહીશ। ત્યારે અત્યારે એ અમારા સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે જયરાજ આહિરને અત્યારે ફરીથી બીજું સમન્સ છે તે પાઠવવામાં આવ્યું છે। જયરાજ આહિરને ફરીથી એસઆઈટી સમક્ષ હાજર રહેવા માટેનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। અત્યારે ભાવનગર પંથકની અંદર એ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે આજે કદાચ જયરાજ આહિરની ધરપકડ પણ કરવામાં આવે તેવા પણ સમાચારો એ અંદરથી સૂત્રો દ્વારા મળી રહ્યા છે। આ વાતની હજુ કોઈ પુષ્ટિ નથી થઈ રહી અને જે રીતના અત્યારે ચર્ચાઓ ચારેકોર થઈ રહી છે, બગદાણા બબાલને લઈ એક બાજુ સંમેલનની તૈયારીઓ કરવામાં આવી રહી છે, એક બાજુ ન્યાય સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ગાંધીનગરમાં હીરા સોલંકીની અધ્યક્ષતામાં બેઠકોનો દોર છે, તો બીજી બાજુ રાજકોટની અંદર એ કુંવરજી બાવળિયા અને વિમલ ચુડાસમાએ પણ આ સંમેલન લઈ પ્રતિક્રિયાઓ આપી હતી। ત્યારે અત્યારે ફરીથી એક આ મોટા સમાચાર કહી શકાય। જો આ કેસની અંદર જે રીતના એસઆઈટી અત્યારે તપાસ કરી રહી છે અને આ તપાસની અંદર જયરાજ આહિરની જ્યારે 3.25 કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી, આ પૂછપરછમાં ક્યાંક ને ક્યાંક તેઓ નિર્દોષ છે તેઓ બચાવ કરવામાં નિષ્ફળ ગયા હશે, તો જ ફરીથી ક્યાંક ને ક્યાંક તેઓને ફરીથી સમન્સ પાઠવી અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોઈ શકે। અને જો આ બીજી વખતનું સમન્સ એ જયરાજ આહિરને આપવામાં આવ્યું છે અને તેઓ એસઆઈટી સમક્ષ હાજર થાય છે તો કદાચ આજે તેમની ધરપકડ પણ થઈ શકે તેવી ચર્ચાઓ એ ભાવનગર પંથકની અંદર અત્યારે પૂરજોશની અંદર થઈ રહી છે કે કદાચ આજે એસઆઈટી છે તે આ નવનીત બાલદિયા કેસની અંદર જયરાજ આહિરની છે તે ધરપકડ પણ કરી શકે છે। હજુ સુધી આ સમાચારોની પુષ્ટિ નથી થઈ રહી, પણ અંદરથી જે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેવું સ્પષ્ટ કરી રહ્યા છે કે જયરાજ આહિર ગમે તે ઘડીએ આજે એસઆઈટી સમક્ષ ફરીથી બીજી વખત હાજર થશે, તેમની ફરીથી પૂછપરછ છે તે કરવામાં આવશે। ગયા વખતે કયા અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી, ત્યારબાદ હવે શું તેનાથી કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ જયરાજ આહિરની એ પૂછપરછ કરશે? ગયા વખતે જે પૂછપરછ કરવામાં આવી તેની અંદર એસઆઈટીના વડા જયવીર ગઢવી હાજર હતા કે કેમ? આ વખતે શું જયરાજ આહિરની જે પૂછપરછ છે એસઆઈટીના વડા જયવીર ગઢવી ખુદ કરવાના છે કે કેમ, કે પછી તેઓની ધરપકડ માટે તેઓને બોલાવ્યા છે? આ તમામ વસ્તુઓને લઈ અત્યારે તર્ક અને વિતર્ક છે તે લગાડવામાં આવી રહ્યા છે। થોડીક જ વારની અંદર આ જે ઘટના છે, આ ઘટનામાં જયરાજ આહિર જો એસઆઈટી સમક્ષ હાજર થાય છે તો પછી તેમની માત્ર પૂછપરછ થાય છે કે પછી તેમની આ કેસની અંદર ધરપકડ કરવામાં આવે છે, તેના પર અત્યારે સૌ કોઈની નજર છે।
કૃણાલ, એક વાત એ પણ સમજવી છે કે નવનીત બાલદિયાને જ્યારે એસઆઈટીની ટીમે બોલાવ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે મેં 15 પુરાવા આપ્યા છે. પુરાવા શું આપ્યા એસઆઈટીને મેં કહી દીધું છે. એસઆઈટીએ મેં જે નિવેદન આપ્યું છે એ નિવેદન મારું બધું નોંધી લીધું છે. શું એ પુરાવાને લઈને ફરી એકવાર આજે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ બીજું સમન્સ પાઠવવામાં આવ્યું હોઈ શકે, અથવા તો એ પુરાવા ક્યાંક સાચા સાબિત થયા હોય એટલા માટે ધરપકડ કરવાનું એટલા માટે બોલાવવામાં આવે, એવી પણ વાત અત્યારે ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં ખૂબ થઈ રહી છે. જે રીતના એ નવનીત બાલદિયાએ પોતાનું જે નિવેદન એ એસઆઈટી સમક્ષ બીજી વખત જ્યારે નોંધાવ્યું, તેઓને એવું ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે જે પીઆઈ ડાંગર દ્વારા તેમનું જે નિવેદન નોંધવામાં આવ્યું હતું તે નિવેદન યોગ્ય નહોતું. ત્યારબાદ જે તપાસ ચાલી રહી હતી એ તપાસ ઉપર પણ તેમને ભરોસો નહોતો, એટલા માટે એસઆઈટીની ટીમે ફરીથી નવનીત બાલદિયાને છે તે વિશેષ નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે નવનીત બાલદિયાનો જે દાવો છે એ પ્રમાણે તેઓએ 15 પુરાવા, ઓડિયો ક્લિપ હોય, પછી વિડીયો ફૂટેજ હોય કે પછી કોઈ બીજી વાતચીતના તેમની પાસે જે પુરાવા હોય તે હોય, આ તમામ વસ્તુઓ છે તેઓ એસઆઈટી સમક્ષ એ મૂકી છે. અને સાથે જ નવનીત બાલદિયાનો તો એવો પણ દાવો હતો કે જે આ 8 જેટલા આરોપીઓ છે તેમના જે ફોન છે તે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, તે ફોન પણ ક્યાંક ને ક્યાંક ડમી ફોન મોકલવામાં આવ્યા છે. આ સૌથી મોટો ચર્ચાસ્પદ વળાંક આ કેસમાં આવ્યો હોય તો એ કદાચ એવા પુરાવાઓ જે નવનીત બાલદિયાએ એસઆઈટી સમક્ષ મૂક્યા છે કે જે ફોન એ લોકો જે ઘટના બની ત્યારે વાપર્યા હતા એ ફોન આ એફએસએલની અંદર નથી આપવામાં આવ્યા, તેની જગ્યાએ કોઈ ડમી ફોન છે તેઓને એફએસએલની અંદર આપ્યા છે. આવા અનેક પુરાવાના વિડીયો ફૂટેજ નવનીત બાલદિયાએ એસઆઈટીને આપ્યા હોય તેવો દાવો તેઓ ખુદ કરી રહ્યા છે. હવે જે રીતના એ સંમેલનની એક બાજુ તૈયારીઓ થઈ રહી છે, ન્યાય સભા ભાવનગરની અંદર 1 તારીખે મળવાની છે, તે પહેલાં હવે આ પોલીસને એક પ્રેશર ટેકનિકથી આની અંદર જયરાજ આહિરને ક્યાંક ને ક્યાંક આરોપી તરીકે બતાવવા માટેનું એ પ્રેશર કરવામાં આવી રહ્યું છે કે પછી એસઆઈટીને ખરેખર આ કેસની અંદર જયરાજ આહિર વિરુદ્ધના કોઈ એવા સ્પષ્ટ થાય તેવા પુરાવાઓ મળ્યા છે કે તેઓ જ આ ઘટનાના મુખ્ય સૂત્રધાર હતા. તેને લઈ પણ અત્યારે એ પોલીસ અને એસઆઈટીની ટીમ છે એ તપાસ કરી રહી છે. હવે જ્યારે સમન્સ બીજી વાર પાઠવવામાં આવ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આ માત્ર પૂછપરછ છે કે પછી આ જયરાજ આહિરની આ કેસની અંદર ધરપકડ થાય છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અત્યારે એસઆઈટીની ટીમ દ્વારા એમને બીજું સમન્સ પાઠવવામાં આવ્યું છે, જયરાજ આહિર છે તેમને બોલાવવામાં આવ્યા છે અને હાલ ફરી એકવાર એમની પૂછપરછ કરવામાં આવશે. એ પૂછપરછ કર્યા બાદ શું જયરાજ આહિરની આજે ધરપકડ થશે, આ પ્રકારની ચર્ચા જે છે તે જોર પકડતી જોવા મળી રહી છે. ત્યારે બીજું સમન્સ પાઠવતાની સાથે ચર્ચાઓ અલગ અલગ રીતે થઈ રહી છે. ક્યાંક એ પુરાવાને લઈને ચર્ચા થઈ રહી છે, ક્યાંક ધરપકડને લઈને ચર્ચાઓ થઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે આ પૂછપરછ બાદ જયરાજ આહિરની ધરપકડ થાય છે કે પછી એ જ દિવસની જેમ એમને પૂછપરછ કરી અને એમને છોડી દેવામાં આવે છે. એ પછી પ્રતિક્રિયા શું આવે છે એના પર પણ સૌ કોઈની નજર અત્યારે જોવા મળી રહી છે. કારણ કે આની પહેલા પણ જયરાજ આહિર છે તેમણે કહ્યું હતું કે ગમે ત્યારે મારી પૂછપરછની જરૂર હશે હું કોઓપરેટ કરીને હું હાજર થઈ જઈશ. આજે બીજું સમન્સ પાઠવવામાં આવ્યું છે. જયરાજ આહિર એ એસઆઈટીની જે કચેરી છે, જ્યાં આઈજી કચેરી છે, ત્યાં આગળ આવવાના છે ને ત્યાં ફરી એકવાર એમની પૂછપરછ થાય તેવી પણ વાત હાલ સામે આવી રહી છે.